માંગરોળ તાલુકાના વાલેસા ગામ બાપુજીની વાડી ખાતે રમેશભાઈ પરમાર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આવરદા અને અનુભવની અમૂલ્ય સમૃદ્ધિ ધરાવનાર વડીલોની વંદનાનો કાર્યક્રમ રમેશભાઈ પરમારના પિતાશ્રી સ્વર્ગીય પરમભુભાઈ અને માતાશ્રી સ્વર્ગીય નાથીબેનના પુણ્ય સ્મરણાર્થે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગામના વડીલો તેમજ સગા સંબંધી વડીલો પધાર્યા હતા, જેમનું ભાવભીનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. રમેશભાઈ પરમાર અને તેમના પરિવાર દ્વારા સ્વર્ગવાસી માતા પિતાનું સ્મરણ કરી વડીલોનો આદર અને સન્માન કરી વડીલોના આશીર્વાદ સાથે વડીલોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હું રમેશભાઈ પ્રભુભાઈ પરમાર વાલેસા બાપુજીની વાડી ખાતે મારા માતા પિતાના સ્મરણાર્થે મેં વડીલ વંદના કાર્યક્રમ આજે રાખ્યો છે. નહીં સમાજ કે નહીં સંસ્થા, મારી અંગત લાગણીઓ થકી મારા બાપુજીના જે સાથે બેસનારા, સાથે વાતો કરનારા વડીલોને મેં આજે અહીંયા એકત્રિત કર્યા છે. મારા માતા પિતા તો હયાત નથી, પણ આજે હું આ તમામ સગાઓમાં મારા માતા પિતાના દર્શન કરી રહ્યો છું. અને આજે હું તમામને, મારા સગા સંબંધીઓને, મારા બાપુજીના મિત્રોને મારાથી થાય એટલી સેવા પૂજા અર્ચના કરીશ અને એમના દીર્ઘાયુ માટે અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરીશ. માંગરોળ તાલુકાના વાલેસા ગામે આજરોજ ભાઈ શ્રી રમેશભાઈ એ વડીલોને વંદના કાર્યક્રમ માટે બધાને ભેગા કર્યા છે. તેમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને અમે આવકારીએ છીએ અને રમેશભાઈને અમે આવા પર્વકો અને વડીલો માટે, માતા પિતા માટે જે સ્નેહભાવ રાખીને જે પ્રાર્થનાઓ માટે બધાને ભેગા કર્યા છે, એનું દીર્ઘાયુ રહે અને એની તંદુરસ્તી સારી રાખે, એ જ અભ્યર્થના. હું લેસ્ટર યુકેનો રહેવાસી છું. મારું નામ ચંદ્રકાંત હરિભાઈ ચૌહાણ. રમેશભાઈના ખાસ આમંત્રણથી અમે આવ્યા છે મારી ધર્મપત્ની સાથે, નીરુબેન જોડે. હું લેસ્ટરમાં યુકેમાં ગયા વર્ષ સુધી 7 વર્ષથી પ્રેસિડેન્ટ હતો. અત્યારે ત્યાં ટ્રસ્ટી છું અને સર્વોદય સમાજને હું રેપ્રેઝેન્ટ કરું છું, સર્વોદય સમાજ યુકે. સુરત જિલ્લાનું વાલેસા ગામમાં બાપુજીની વાડી એ એક નીતિવર્ધક, શિક્ષણ સંબંધિત અને પોતાના માતા પિતા પ્રત્યેનું જે ઋણાનુબંધ શ્રી રમેશભાઈ પરમાર વ્યક્ત કરી રહ્યા છે, એ ખરેખર જીવંત છે અને લોકોને પ્રેરણા આપે એવું છે. શ્રી રમેશભાઈ જે પોતે શિક્ષક રહ્યા અને સાથે એમનો વાંચનનો અને સમાજ સેવાનો એમને અદ્ભુત રંગ લાગેલો, તો એમણે એમના માતા પિતાનું ઋણ અદા કરવા માટે આજે વડીલ વંદના કાર્યક્રમ રાખ્યો છે. રમેશભાઈ પોતે મારા બનેવી થાય છે. એ ઉદ્યમી અને નીતિવર્ધક, વેલ્યુ બેઝડ એજ્યુકેશનમાં વધારે માને છે. આજે જે રીતે લીલોતરી છવાઈને જે રીતે ગાડું અહીંયા શોભાવ્યું છે, સમાજના લોકોને ભેગા કર્યા છે, તો આજે એટલું બધું સરસ લાગે છે કે સંત રોહિદાસની પણ યાદ આવે છે. અને આવી રીતે જ જો સમાજને, છેવાડાના લોકો સાથે સતત સંધાતું રહે એમનું પોત, એમના વધુ ને વધુ રાજકીય પ્રગતિ માટે અમે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. ચૌહાણ, મારું મૂળ ગામ કરંજ, હાલ સુરતમાં રહું છું. રમેશભાઈ જે આજે બાપુજીની વાડી પ્રોગ્રામ રાખ્યો છે, એમના પિતાજી મારા ભાઈ થતા હતા, એટલે મારા બાપાના મામાના દીકરા થઈ છે, અમે ભાઈ થતા હતા. એ રીતે વર્ષોથી એમનો સંબંધ હતો. એ સામાજિક કાર્યકર બી હતા અને જીવનમાં એમણે ઘણો ભોગ આપ્યો સમાજ માટે. અને આજે સમાજની પ્રગતિ દેખાય છે, તો એમની રમેશભાઈ એમના દીકરાઓની ઉત્સુકતાને કારણે આગળ વધી રહ્યા છે. મને આશા છે કે આજનો જે ફંક્શન છે, પ્રોગ્રામ છે, તે સફળતાપૂર્વક પૂરું થશે. ધન્યવાદ.